હવે આપણે રિવર્સ ઓસ્મોસિસ જોઈશું. પ્રતિ અભિસરણ, અભિસરણથી વિરુદ્ધ ઘટના. અભિસરણથી કેવું? ઉલટું. તો એને કહેવાય પ્રતિ અભિસરણ. અભિસરણથી ઉલટું મતલબ શું? દ્રાવક કઈ તરફ હતો? દ્રાવણ તરફ. તો આપણે દ્રાવણમાંથી દ્રાવકને કઈ લઈ જવાનું? દ્રાવક તરફ. તો એ તો ઘટના આપમેળે શક્ય નથી. એટલે જ્યાં દ્રાવણ છે તે દ્રાવણ ઉપર આપણે એટલું બધું પ્રેશર આપી દઈએ કે જેથી એ પ્રેશરને કારણે દ્રાવણમાં રહેલો શુદ્ધ દ્રાવક અર્ધપારગામ્ય પડદામાંથી એ બીજી તરફ પહોંચી જાય. કઈ તરફ પહોંચે? શુદ્ધ દ્રાવક તરફ. એટલે અભિસરણની ઘટનાને ઉલટાવી દીધી માટે એને કહેવાય પ્રતિ અભિસરણ કહેવામાં આવે છે. પ્રતિ અભિસરણ એટલે શું? પ્રતિ અભિસરણ રિવર્સ ઓસ્મોસિસ. તો પ્રતિ અભિસરણ માટે અહીંયા આપણે એક મોટી ટાંકી લઈએ. ટાંકીની વચ્ચોવચ આપણે મૂકી દઈએ અર્ધપારગામ્ય પડદો. આ કઈ મટીરિયલ નથી ભરેલું, છિદ્રો એ SPM અર્ધપારગામ્ય પડદો. અહીંયા છે શુદ્ધ દ્રાવક. ધારો કે અહીંયા પાણી છે અને અહીંયા છે દરિયાનું પાણી. કોનું પાણી? એ દરિયાનું પાણી. જો અહીં સામાન્ય કન્ડિશન હોય તો શું થાય? શુદ્ધ દ્રાવક બધો જ દ્રાવણ તરફ સ્વયંભૂ પ્રવાહ શરૂ કરી દે તો અભિસરણ થાય. પણ આ જે અભિસરણની ઘટના થાય એ અભિસરણની ઘટના અટકે જ્યારે બાહ્ય દબાણ લગાવીએ ત્યારે. જેને કહ્યું સમઅભિસારી, અરે તેને કહ્યું અભિસરણ દબાણ. શું કહ્યું એને? અભિસરણ દબાણ. અભિસરણ દબાણને કારણે ઘટના અભિસરણની અટકી જાય. પણ હવે બાહ્ય દબાણ તેના કરતા પણ વધારે લગાવી દઈએ, ખૂબ જ ઊંચું દબાણ લગાવીએ તો અહીંયાથી દ્રાવક એ મેમ્બ્રેન મારફતે એ શુદ્ધ દ્રાવક તરફ વહન કરે. અભિસરણની ઘટનાથી કેવું? તદ્દન વિરુદ્ધ. તો આ ઘટનાને કહેવાય પ્રતિ અભિસરણ કહેવામાં આવે છે. એટલે કે દરિયાના પાણીને શુદ્ધિકરણ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય. એટલે કે મેમ્બ્રેન આપેલું હોય, એ મેમ્બ્રેનની એક બાજુ અહીંયા શુદ્ધ પાણી હોય અને બીજી બાજુએ દરિયાનું પાણી હોય અને એ પાણી ઉપર ખૂબ જ ઊંચું પ્રેશર લગાવવામાં આવે તો મેમ્બ્રેનમાંથી તમે જાણો છો માત્ર દ્રાવક પસાર થઈ શકે. એટલે દરિયાના પાણીમાં રહેલા ક્ષાર તેમાંથી પસાર થઈ શકતા નથી. એટલે દરિયાનું પાણી નીચોવાઈને શુદ્ધ સ્વરૂપે આ તરફ આવી જાય. ક્લિયર? તો આને કહેવાય રિવર્સ ઓસ્મોસિસ. પણ રિવર્સ ઓસ્મોસિસથી અહીંયા જે પાણી આવે એ પાણી શુદ્ધ હોય છે
પણ એ પાણીમાં કોઈ પણ પ્રકારના મિનરલ્સ હોતા નથી. પછી એ શુદ્ધ પાણીની અંદર બહારથી WHO મુજબ, WHOના નિયમ મુજબ એમાં મિનરલ્સ ઉમેરીને પીવાના પાણી તરીકે ઉપયોગ કરી શકાય. તમે જો ઘરની અંદર આરઓ પ્લાન્ટ હોય છે. આપણા ઘરની અંદર પાણીના શુદ્ધિકરણમાં શું રાખીએ? આરઓ પ્લાન્ટ રાખીએ કે આરઓ વાળાને બોલાવીએ તો આરઓ પાણીની અંદર મીટર મૂકીને કે તમારે આટલો બધો TDS છે, આમ છે ને તેમ છે, ગોળી પીવડાવી દે અને શું નખાઈ દે? આરઓ પ્લાન્ટ. આરઓ પ્લાન્ટ નાખો તો આરઓ પ્લાન્ટની અંદર મેમ્બ્રેન આવે. એની પાછળ જુઓ તો મોટર મૂકેલી હોય. એ મોટર શું કરે? બહારથી આવતા પાણીને ફોર્સથી મેમ્બ્રેન ઉપર નાખે. અને મેમ્બ્રેન ઉપર ફોર્સથી પાણી નાખે એટલે એ મેમ્બ્રેનમાંથી માત્ર એ દ્રાવક જ પસાર થાય. પછી તેની અંદર રહેલા જે જીવન જરૂરી સોલ્ટ હોય, ક્ષાર હોય, બરાબર, મિનરલ્સ હોય, એ બધા મેમ્બ્રેનમાંથી પસાર થતા નથી. એટલે એક બાજુ આપણને માત્ર ને માત્ર શુદ્ધ દ્રાવક પાણી મળે અને પછી એક આઉટલેટ આપેલો હોય, એમાંથી અશુદ્ધ પાણી બહાર ડ્રેન થતું હોય. પણ મેમ્બ્રેન એ માત્ર શુદ્ધ દ્રાવકને પસાર થવા દે. ક્લિયર? એટલે એની અંદર જીવન જરૂરી મિનરલ્સો અંદર રહેતા નથી. અને આવા પાણીનો આપણે જો લોંગ ટાઈમ સુધી પીવામાં ઉપયોગ કરીએ તો શરીરની અંદર ઘણા બધા સાઈડ ઇફેક્ટો થતા હોય છે. એને સૌથી મોટી ઇફેક્ટ થાય, વિટામિન B12 ખૂટી જાય, શરીરના હાંધા દુખે, બરાબર, શરીરમાં કમજોરી પણ આવી જાય. એટલે જ્યારે પણ આરઓ પ્લાન્ટની અંદર જ્યારે સેટિંગ કરાવતા હોય ત્યારે TDS વધારે રખવાનું. હું તો માનું ત્યાં સુધી આરઓ પ્લાન્ટનો ઉપયોગ ન કરવો સારો. કેમ? કારણ કે જીવન માટે જરૂરી મિનરલ્સો તેમાં મળે જ નહીં. કેમ? કારણ કે રિવર્સ ઓસ્મોસિસ થાય એના કારણે જીવન માટે જરૂરી બધા જ મિનરલ્સ, ખનિજ ક્ષારો બધું આ બાજુ રહી જાય. આ બાજુ ફક્ત શુદ્ધ પાણી મળે. ક્લિયર? તો શુદ્ધ પાણી તમે પી પણ ના શકો કારણ કે એનો ટેસ્ટ કડવો હોય. ક્લિયર? એ પાણી ટેસ્ટી લાગે એનું કારણ કે એમાં જીવન માટે જરૂરી મિનરલ્સો, સોલ્ટ જે પણ હોય સોલ્યુબલ થયેલા હોય એના કારણે મીઠું લાગતું હોય. તો રિવર્સ ઓસ્મોસિસ એટલે શું? તો રિવર્સ ઓસ્મોસિસનું કારણ કે જો દ્રાવણ પર ખૂબ જ ઊંચું દબાણ લગાવવામાં આવે અને અભિસરણની દિશા ઉલટાવી શકાય તો આ ઘટનાને પ્રતિઅભિસરણ કહે છે. પ્રતિઅભિસરણ કહે છે. એટલે કે દ્રાવણમાંથી ફક્ત શુદ્ધ દ્રાવક અર્ધ પારગમ્ય પડદામાંથી પસાર થાય છે. પરંતુ દ્રાવ્યના કણો પસાર થઈ શકતા નથી. એટલે કે જ્યાં પશ્ચિમના દેશો એ ત્યાં પાણીની ખૂબ જ તકલીફ છે. તો પશ્ચિમના દેશો એ દરિયાના પાણીનું રિવર્સ ઓસ્મોસિસ કરીને તેને શુદ્ધિકરણ કરતા હોય છે. એટલે ઉપયોગ શું? તો આ ઘટનાનો ઉપયોગ દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે ક્લિયર?
એટલે કે દરિયાનું જે પાણી હોય એ દરિયાના પાણી ઉપર આપણે ખૂબ જ ઊંચું પ્રેશર આપીએ તો પ્રેશર આપવાથી દરિયાના પાણીમાંથી માત્ર શુદ્ધ દ્રાવક પાણી અર્ધપારગમ્યમાંથી પડદામાંથી પસાર થશે, એટલે કે દરિયાનું પાણી અર્ધપારગમ્ય પડદામાં નીચો વહી જાય. નીચો વહી જાય મતલબ શું કે દરિયાના પાણીમાં રહેલા જે પણ સોલ્ટ છે એ સોલ્ટ મિનરલ્સ અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ શકતા નથી. તો આ ઘટનાને કહેવામાં આવે રિવર્સ ઓસ્મોસિસ કહેવામાં આવે છે. ક્લિયર? તો હવે આપણે અસામાન્ય આણ્વીય દળ અથવા અસામાન્ય મોલર દર ટોપિકની અંદર અસામાન્ય મોલર દર. તો આ અસામાન્ય મોલર દર શું છે? અસામાન્ય મતલબ ખોટો મોલર દર, સાચો મોલર દર કહેવાય નહીં. કારણ કે આગળની આપણે જે પણ થિયરીઓ ભણ્યા એ બધી થિયરીની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જ લીધેલો છે કે જેનું વિયોજન થતું નથી કે સુયોજન પણ નથી થતું. તેનો કણ કેટલો ગણ્યો છે? 1. યુરિયા, ગ્લુકોઝ અને સુક્રોઝ. એટલે એ સૂત્રો આપણે જે યુઝ કર્યો એ સૂત્રો પરથી જો યુરિયા, ગ્લુકોઝ કે સુક્રોઝનું મોલર દર શોધીએ તો એ આપણને સાચું જ મળશે. 60, 120 અને 342 જ મળવાનું. પણ જો આયનીય સંયોજનને પાણીમાં ઓગાળીએ તો આયનીય સંયોજનને પાણીમાં ઓગાળતા તેમાંથી ધન આયન અને ઋણ આયન મળે, એટલે દ્રાવણની અંદર કણો છૂટા પડે. તેના કારણે આપણને દ્રાવ્ય પદાર્થનું ચોક્કસ વજન આપ્યું હોય અને એનું મોલર દર શોધવાનું કહે. આપણા જોડે 4 રીતો છે તો એ 4 રીતમાંથી કોઈ પણ રીત દ્વારા મોલર દર શોધીએ તો તે સાચું મળતું નથી, જેને કહેવામાં આવ્યું અસામાન્ય મોલર દર. અસામાન્ય મોલર દરની માટે આપણે સૌથી પહેલું વિયોજનથી સ્ટાર્ટ કરીએ છીએ કે આયનીય સંયોજનને પાણીમાં ઓગાળતા ધન આયન અને ઋણ આયન આપે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે કે 1 મોલ KCl ને 1 kg પાણીમાં ઓગાળતા તો 1 મોલ KCl ને 1 મોલ kg પાણીમાં ઓગાળતા 1 મોલ K+ આયન અને 1 મોલ Cl- આયન મળે છે. એટલે આ રીતે કે KCl તો gives K+ Cl-, કેટલા મોલ છે? 1 મોલ. તો K+ પણ 1 મોલ, Cl પણ કેટલો? 1 મોલ. તો અહીં આપણે 1 મોલ KCl ને 1 કિલોગ્રામ પાણીની અંદર ઓગાળી દઈએ. આપણે જાણીએ છીએ કે પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે અને જ્યારે કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગળે તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો. તો અહીં પ્રાયોગિક રીતે અવલોકન કરવામાં આવ્યું કે 1 મોલ KCl ને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવ્યું અને એ દ્રાવણનું પ્રાયોગિક રીતે ઉત્કલન બિંદુ માપતા તે ઉત્કલન બિંદુ 101.04°C મળ્યું. એટલે તેના ઉત્કલન બિંદુમાં 1.04°C નો વધારો મળ્યો, ડેલ્ટા ટીબી મળી ગયો. અને એ ડેલ્ટા ટીબી ની મદદથી આપણે જાણીએ છીએ સૂત્ર કે ડેલ્ટા ટીબી બરાબર KB × W × 1000/m મોલર દર × W0. તો એ સૂત્રની મદદથી KCl નું મોલર દર શોધ્યું તો એનું મોલર દર 37.25 ગ્રામ જ મળ્યું. કેટલું મળ્યું? 37.25 ગ્રામ. ક્લિયર? એટલે કે ત્યાં વિયોજનને ધ્યાનમાં લીધું નહીં.
એટલે અહીં આપણે 1 મોલ KCl ને 1 kg પાણીમાં ઓગાળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં 1.04 અંશ સેલ્સિયસનો વધારો થાય છે. આથી ડેલ્ટા ટીબી પરથી KCl નું પ્રાયોગિક મોલર દર શોધ્યું. KCl નું પ્રયોગ પરથી ટીબી મળે ને એ ટીબી પરથી તેનું મોલર દર શોધ્યું. શું શોધ્યું? એનું મોલર દર. તો તે મોલર દર એ 37.25 ગ્રામ મળે છે. એટલે કે ત્યાં વિયોજન થતું નથી તેવું માનવામાં આવે છે. પણ વાસ્તવમાં આવું નથી. વાસ્તવમાં શું થાય કે KCl ને પાણીમાં ઓગાળતા K+ અને Cl- મળે છે, જેમાં K નું મોલર દર 39 છે અને Cl નું છે મોલર દર 35.5. એટલે એનું સૈદ્ધાંતિક મોલર દર થાય છે 74.5 ગ્રામ. એટલે દ્રાવણની અંદર શું થાય છે? વિયોજન થાય છે. એટલે વિયોજન પામેલા કણોને ધ્યાનમાં લેવા પડે તો જ આપણને એનું સાચું મોલર દર મળી શકે. એટલે કે જો આપણે અહીં આયનીય સંયોજનનું જલીય દ્રાવણમાં તેનું આણ્વીય દળ માપીએ અને જો વિયોજન થતું હોય તો તેનું પ્રાયોગિક મોલર દર એ સૈદ્ધાંતિક મોલર દર કરતાં કેવું મળે? ઓછું મળે. જ્યારે કણને ગણતા ન હોય તો. એટલે કે અહીં પ્રાયોગિક મોલર દર એ સૈદ્ધાંતિક મોલર દર કરતાં ઓછું મળે છે. આવા મોલર દરને અસામાન્ય મોલર દર કહે છે. એટલે વિયોજન થતું હોય અને તેને ના અવગણીએ તો પ્રાયોગિક મોલર દર એ સૈદ્ધાંતિક મોલર દર કરતાં કેવું મળે? ઓછું મળે. આ જ પ્રમાણે અહીંયા આપણે સંયુગ્મન વિશે જોઈએ. જેમ કે એસિટિક એસિડ CH3COOH. તો એસિટિક એસિડનું સૈદ્ધાંતિક મોલર દર આપણે ગણીએ તો 12 × 24, 24 × 4 = 28, 28 × 32 એટલે 60. કેટલું થશે? 60 ગ્રામ પ્રતિ મોલ થાય છે. આ સૈદ્ધાંતિક છે. પરંતુ જો આપણે 60 ગ્રામ એટલે 1 મોલ એસિટિક એસિડને બેન્ઝીન જેવા દ્રાવકની અંદર ઓગાળીને પછી તે દ્રાવણના ડેલ્ટા TF કે TB નું મૂલ્ય માપીએ તો તેનું મૂલ્ય અડધું મળે છે. જે મળવું જોઈએ તેના કરતાં કેવું મળે છે? અડધું મળતું હોય છે. એટલે કે અહીં એસિટિક એસિડ CH3COOH નું
બેન્ઝીન જેવા દ્રાવકમાં દ્રાવણ બનાવી પ્રાયોગિક રીતે તેના ડેલ્ટા ટીબી અથવા ડેલ્ટા ટીએફ માપતા તેના મૂલ્યો અડધા મળે છે. જો ડેલ્ટા ટીએફ અડધો મળતો હોય, ડેલ્ટા ટીબી અડધો મળતો હોય તો તેનું મોલર દર બમણું મળે. કેમ? કારણ કે આપણે જાણીએ કે ડેલ્ટા ટીબી બરાબર સૂત્ર શું હતું? કબમ ઇન્ટુ એમ, એટલે કબમ ઇન્ટુ એમ એટલે એન અપોન વી, અને એન અપોન વી, એન એટલે શું? ડબલ્યુ બાય મોલર માસ. સંબંધ કયો થયો? વ્યસ્ત. વ્યસ્ત સંબંધ થયો. એટલે જો પ્રાયોગિક રીતે મપાતું ટીબીનું મૂલ્ય અડધું મળતું હોય તો તેનું મોલર દર કેટલું મળવું જોઈએ? બમણું મળવું જોઈએ. બરાબર? એ પ્રાયોગિક કિંમત સૂચવે, પણ સૈદ્ધાંતિક તો કેટલું છે? 60 જ ગ્રામ. ક્લિયર? એટલે કે અહીં કે એસિડિક એસિડનું બેન્ઝીન જેવા દ્રાવકમાં દ્રાવણ બનાવવાથી પ્રાયોગિક રીતે તેના ડેલ્ટા ટીબી અથવા ટીએફ માપતા તેના મૂલ્યો અડધા મળે છે, જે તેના પરથી એસિટિક એસિડનું પ્રાયોગિક મોલર દર માપતા $120 ગ્રામ પ્રતિ મોલ મળે છે. કેમ? કારણ કે એસિટિક એસિડ એટલે ડબલ મળ્યું, તો આવા મોલર દરને આપણે શું કહીશું? તો આવા મોલર દરને અસામાન્ય મોલર દર કહે છે. શું કહેવામાં આવશે? આને અસામાન્ય મોલર દર. કારણ કે એસિટિક એસિડ CH3COOH OH, કારણ કે એસિટિક એસિડના અણુઓની વચ્ચે અહીં હાઇડ્રોજન બંધ રચાય છે. કારણ કે O નેગેટિવ, નેગેટિવ, હાઇડ્રોજન પોઝિટિવ. મેં આગળ શીખવાડ્યું કે N અને O ની સામે જો પોઝિટિવ હાઇડ્રોજન આવે તો તેમની વચ્ચે શું રચાય? હાઇડ્રોજન બંધ. એટલે અણુઓનું સંયુગ્મન થઈ દ્વિઅણુ એટલે કે ડાયમર બનાવે. દ્વિઅણુ એટલે કે શું બનાવશે? ડાયમર બનાવે. એટલે કે જો સંયુગ્મન થતું હોય તો પ્રાયોગિક મૂલ્ય એ સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં કેવું મળશે? બમણું કે વધારે મળતું હોય છે. અણુ ડાયમર બનાવે તો બમણું થાય, ટ્રાયમર બનાવે તો તેના કરતાં 3 ગણું થઈ શકે. તો અહીં આપણે જોઈશું વોન્ટ ઓફ અવયવ માટે એ પહેલા લખી દઈએ કે સંયુગ્મન થતું હોય તો, જો સંયુગ્મન થતું હોય તો પ્રાયોગિક મોલર દર સૈદ્ધાંતિક મોલર દર કરતાં વધુ હોય છે. તો અહીં સાચું મોલર દર શોધવા માટે એક અવયવ રજૂ થયો જેને વોન્ટ ઓફ અવયવ I કહેવામાં આવે છે. તો વોન્ટ ઓફ અવયવ I. તો વોન્ટ ઓફ અવયવ I ઇઝ ઇક્વલ ટુ સૈદ્ધાંતિક મોલર દર છેદમાં પ્રાયોગિક મોલર દર.
એટલે કે એમ થિયોરિટિકલ અને એમ ઓબ્ઝર્વ, પ્રાયોગિક રીતે શોધેલું મોલર દર. નંબર 2, બીજું કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. આ વોન્ટ ઓફ અવયવ શોધવાનો રિલેશન. બીજું સુયોજન કે સંયુગ્મન. સંયુગ્મન કે વિયોજન પછીના કણોના મોલની સંખ્યા ભાગ્યા સંયુગ્મન વિયોજન પહેલાના કણોના મોલની સંખ્યા. I is equal to બાષ્પ ઘનતા, સૈદ્ધાંતિક બાષ્પ ઘનતા ભાગ્યા પ્રાયોગિક બાષ્પ ઘનતા. સૈદ્ધાંતિક બાષ્પ ઘનતા છેદમાં પ્રાયોગિક બાષ્પ ઘનતા. એટલે કે વીડી થિયોરિટિકલ, વીડી ઓબ્ઝર્વ. વોન્ટ ઓફ અવયવ I is equal to 1 plus n minus 1 x. ક્લિયર? તો આ વોન્ટ ઓફ અવયવ I શોધવા માટેનું સૂત્ર છે. શું એ વોન્ટ ઓફ અવયવ I શોધવા માટેનું સૂત્ર? તો વોન્ટ ઓફ અવયવ I કોના માટે શોધવો પડે? તો જો અત્યાર સુધી જે પણ એક્ઝામ્પલ આપણે કર્યા એ બધા નોન વોલેટાઇલ સોલ્યુટ માટે, અને એ પણ કેવા? વિદ્યુત અવિભાજ્ય. ગ્લુકોઝ, યુરિયા અને સુક્રોઝના દાખલા ગણે. કેમ? કારણ કે તેમનું આયનીકરણ થતું નથી કે સંયુગ્મન પણ થતું નથી. માટે આપણે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પણ NaCl, KCl, Na2SO4, બરાબર, એસિટિક એસિડ, આ બધા પદાર્થોનું દ્રાવણમાં વિયોજન થાય, સંયુગ્મન થાય. માટે અહીં આપણે વોન્ટ ઓફ અવયવની જરૂર પડે છે. તો આની અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્ય નંબર 1. પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તમે જાણો છો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું 100% આયનીકરણ થાય. પ્રબળ વિદ્યુત વિભાજ્યનું 100% વિયોજન થાય છે. જ્યાં x એ વિયોજન અંશ છે. x શું બતાવે? વિયોજન અંશ. આગળ જઈને એને આલ્ફા કરી દઈશું આપણે. x બરાબર 100%. ક્લિયર? તો x બરાબર 100% એટલે 1 કહી શકાય. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે I બરાબર 1 plus n minus 1 into 1. તો I બરાબર શું થઈ જાય? n. યાદ રાખજો, I બરાબર શું થઈ જાય? n થાય. એટલે અહીં પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે I ની કિંમત કેટલી? તો I
આઈની કિંમત n એટલે કે મુક્ત થયેલા વિયોજનથી મુક્ત થયેલા કણની સંખ્યા. અહીંયા એ સંદર્ભમાં લઈશું. જ્યારે સુયોજન આવશે ત્યારે સુયોજન પામેલા કણની સંખ્યા. તો નંબર 1 પ્રબર એસિડ. તો પ્રબર એસિડ માટે I કેટલો હોઈ શકે? કયા એસિડ માટે? જેમ કે HCl, તો HCl નો I કેટલો? 2. HNO3 2. પરક્લોરિક એસિડ HClO4 2. H2SO4 તો H પ્લસ 2 મળશે, SO4 માઇનસ 2 1 એટલે કે 3. ક્લિયર? H પ્લસ Cl માઇનસ 2, H પ્લસ NO3 માઇનસ 2, H પ્લસ ClO4 માઇનસ 2, H2SO4 2H પ્લસ SO4 માઇનસ 2 એટલે 3. હવે આપણે સ્ટ્રોંગ બેઝ, પ્રબર બેઝ માટે I, જેમ કે NaOH, Na પ્લસ OH માઇનસ 2, BaOH ટ્વાઇસ, આમાં પણ 2, અને તેમના સોલ્ટ જેમ કે NaCl, Na પ્લસ Cl માઇનસ 2, Al2SO4 થ્રાઇસ, બરાબર? કેટલા થયા? તો Na2SO4 લખીએ પહેલા. ચલો ક્રમ વાઇઝ બધા હવે. Na2SO4 3, Al2SO4 થ્રાઇસ, Al કેટલા? 2, SO4 3, તો 3 ને 2 5. K4FeCN6 સવર્ગ સંયોજન, તો આનો કેટલો થશે? સંકીર્ણ 1 અને K4, બરાબર? આની અંદર આ રીતે ગણાય. ચોરસ કૌંસ કેટલું ગણાય? 1 જ. અને K કેટલા થયા? 4, તો 5. ક્લિયર? હવે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરીએ. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય છેલ્લે હજી આપણે તારણ નથી કાઢી વિયોજન માટે I કેટલો હોય એ. ક્લિયર? પણ આપણને ખબર પડી ગઈ કે અહીં પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો 100% તેનું આયનીકરણ થાય. એટલે n ની કિંમત આ મળી કહેવાય. આ કોની કિંમત મળી આપણને? n ની. I ઇઝ ઇક્વલ ટુ શું થશે? n. નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે કે નિર્બળ એસિડ. નિર્બળ એસિડ જેમ કે એસિટિક એસિડ, HCN, કાર્બોનિક એસિડ, H2CO3. નિર્બળ બેઝ એમોનિયા, પછી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મેં તમને આયનીય સંતુલનમાં શીખવાડ્યું કે આયનીકરણ અંશ કેટલા ટકા? 10% હોય તો x બરાબર 10%, તો અહીં x બરાબર 0.1, x બરાબર શું થઈ જાય? 0.1. તો એક્ઝામ્પલ તરીકે CS3COOH નું આયનીકરણ 10% થાય તો x કેટલો મળે? 0.1. x કહો અથવા તો આને આલ્ફા પણ કહેવાય. x કહો અથવા શું કહેવાનું? આલ્ફા. તો અહીં I ઇઝ ઇક્વલ ટુ એસિટિક એસિડ છે, બરાબર?
તો હંમેશા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે n ગ્રેટર ધેન 2 હોય. કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો n 2 કરતા મોટો હોય અથવા તો 2 હોય. જેમ કે એસિટિક એસિડ CH3COOH તેનું આયનીકરણ અલ્પ પ્રમાણમાં થાય પણ આયનો 2 છૂટા પડશે CH3COO- અને H+, માટે n = 2 અને x કેટલો થશે તો x = 0.1. તો આનો આલ્ફા કેટલો i કેટલો થાય તો i બરાબર 1 + n - 1x તો n + 2 - 1 × 0.1 માટે 1 + 0.1 માટે 1.1. એટલે i ની કિંમત આપણને 1 કરતા કેવી મળી વધારે. એક્ઝામ્પલ તરીકે સ્ટ્રોંગ એસિડ લો H2SO4. H2SO4 નું 95% આયનીકરણ થાય છે. ધારો કે 95% આયનીકરણ થાય તો H2SO4 gives 2H plus SO4 minus 2. N is equal to 3. X is equal to 0.95. Okay. માટે I is equal to 1 plus n minus 1 into x. આ કોના માટે સૂત્ર છે વિયોજન માટેનું. તો 1 plus 3 minus 1 into 0.95 માટે 1 plus 2 into 0.95 એટલે ઓલમોસ્ટ i કેવો મળ્યો ગ્રેટર ધેન 1. કેવો મળશે ગ્રેટર ધેન 1. એટલે કે અહીંયા આપણે એક નોટ લખી દઈએ. વિયોજન થતું હોય તો i નું મૂલ્ય 1 કરતા વધુ હોય. i નું મૂલ્ય કેવું મળશે 1 કરતા વધુ. હવે આપણે ત્રીજો કેસ જોઈએ. બીજો કેસ. કેસ 1 શું હતો વિયોજનનો. કેસ 2 વિદ્યુત અવિભાજ્ય. વિદ્યુત અવિભાજ્ય કે જેનું આયનીકરણ 0 હોય. આયનીકરણ થાય જ નહીં. જેમ કે ગ્લુકોઝ, યુરિયા, સુક્રોઝ. તો આ બધા માટે આલ્ફાની કિંમત કેવી થઈ જાય 0 અને n બરાબર 1 હોય. આલ્ફા કેવો હોય 0. આલ્ફા કહો કે x, n બરાબર 1 હોય. તો અહીં i is equal to 1 plus n minus 1 into alpha અથવા x. ચલો ને x લખીએ તો 1 plus 1 minus 1 into 0 માટે 1. એટલે કે જ્યાં વિયોજન કે સંયુગ્મન થતું નથી ત્યાં i ની કિંમત 1 હોય છે. વિયોજન કે સંયુગ્મન થતું ન હોય ત્યાં i is equal to 1 થાય. ત્રીજો કેસ સંયુગ્મન. ત્રીજો કેસ સંયુગ્મન. સંયુગ્મન એટલે શું? ધારો કે અહીં હું n એના n મોલ લઉં. કેટલા મોલ?
n મોલ અને બીના મને 1/n મોલ બને. એટલે જેટલા મોલ નાખ્યા હોય તેટલા મોલ મળે નહીં, પણ મોલની સંખ્યા શું થાય? ઘટી જાય. તો તેને સંયુગ્મન કહેવામાં આવે છે. તો સંયુગ્મન માટે વોન્ટ ઓફ અવયવ I ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કૌંસમાં 1/n માઇનસ 1 ઇન્ટુ બીટા. પેલા આલ્ફા લખશો તો એ વાંધો નહીં, એમાં બીટા લખી દઈએ. તો બીટા એટલે કે સંયુગ્મન અંશ અથવા સુયોજન અંશ. સુયોજન અંશ. ક્લિયર? એક્ઝામ્પલ તરીકે ઇથેનોઇક એસિડ નું બેન્ઝીનમાં 10% દ્વિઅણુ બને છે. તો 10% દ્વિઅણુ બને છે એટલે n એટલે કે સંયુગ્મન પામેલા કણની સંખ્યા. તો દ્વિઅણુ કયું? અને 10% એનો દ્વિઅણુ બન્યું એટલે બીટા બરાબર 10%, અને દ્વિઅણુ બન્યું એટલે n બરાબર 2, માટે આ 0.1 થઈ જાય બીટા. તો વોન્ટ ઓફ અવયવ I બરાબર 1 પ્લસ કૌંસમાં 1/n માઇનસ 1 ઇન્ટુ 0.1, અરે બીટા, માટે 1 પ્લસ 1/2 માઇનસ 1 ઇન્ટુ 0.1. તો 1 પ્લસ 0.5 માઇનસ 1 એટલે માઇનસ 0.5 ઇન્ટુ 0.1. वन प्लस माइनस 0.5 इंटू 0.1 માટે 1 માઇનસ 0.05 માટે 0.95. આ વોન્ટ ઓફ અવયવ I, અને I ની કિંમત કેવી મળે? લેસ ધેન 1. એટલે કે નોંધ લખી દઈએ આપણે. સંયુગ્મન થતું હોય તો I નું મૂલ્ય 1 કરતા ઓછું. I નું મૂલ્ય 1 કરતા ઓછું હોય છે. આપણે વોન્ટ ઓફ અવયવ I વિશે ભણી ગયા. વોન્ટ ઓફ અવયવ I કે જેની સીધી ઇફેક્ટ એ સંખ્યાત્મક ગુણધર્મ ઉપર થતી હોય છે. એટલે કે જો તમે વોન્ટ ઓફ અવયવ I લખ્યા વગર કોઈ સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય શોધતા હોય તો તમને એના આન્સર સાચા મળે નહીં. અત્યાર સુધી જે પણ એક્ઝામ્પલ ગણ્યા એની અંદર યુરિયા, ગ્લુકોઝ અને સુક્રોઝ હતું. તો યુરિયા, ગ્લુકોઝ અને સુક્રોઝ માટે વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય 1 હોય છે. માટે ત્યાં આપણે વોન્ટ ઓફ અવયવ I લખ્યા વગર ડાયરેક્ટ એક્ઝામ્પલ ગણેલા. પણ જો NaCl આપે, H2SO4 આપે, Na2SO4 આપે તો ત્યાં આ કણોનું વિયોજન થતું હોય છે. એના કારણે દ્રાવણમાં દ્રાવ્યની મોલ સંખ્યા બદલાઈ જાય, અને મોલ સંખ્યા બદલાવાને કારણે તેમના સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યના આન્સરમાં પણ ફેરફાર થતો હોય છે. ક્લિયર? એટલે કે ગ્લુકોઝ, યુરિયા કે સુક્રોઝ હોય તો એના માટે વોન્ટ ઓફ અવયવ I ગણતરીમાં લો કે ના લો એનાથી કોઈ ફેર પડતો નથી. પરંતુ NaCl હોય, Na2SO4 હોય, K2SO4 હોય, નિર્ભર એસિડ, એસિટિક એસિડ હોય, પછી એસિટિક એસિડને બેન્ઝોઇક એસિડમાં લીધો હોય તો સુયોજન થતું હોય, તો ત્યારે તેના સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યમાં ખૂબ જ મોટો ફેરફાર થતો હોય છે. તો અહીં આપણે
જે બધા આગળ સૂત્રો લખ્યા એ સૂત્રો તો થિયરીમાં ઉપયોગ કરવાના છે, પણ એક્ઝામ્પલ માટે હવે જે આખું લિસ્ટ બનાવીને આપું એ સૂત્રો યાદ રાખવાના સંખ્યાત્મક ગુણધર્મના, અને એ સૂત્રનો જ ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણવાના, જેથી તમારો કોઈ પણ એક્ઝામ્પલ ખોટો પડે નહીં. તો અહીં આપણે સંખ્યાત્મક ગુણધર્મની વાત કરીએ તો કયા કયા હતા? તો સંખ્યાત્મક ગુણધર્મ. તો સંખ્યાત્મક ગુણધર્મોની અંદર નંબર 1, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો જેનું સૂત્ર હતું કે P1 નોટ માઇનસ P1 અપોન P1 નોટ. P1 નોટ એટલે શું? તો P1 નોટ એટલે દ્રાવકનું બાષ્પ દબાણ, P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ. તો N2 અપોન N1 પ્લસ N2 ઇન્ટુ I. N2 એટલે દ્રાવ્યના મોલ, N2 એટલે દ્રાવ્યના મોલ. તો P1 નોટ માઇનસ P1 અપોન P1 નોટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા W2 અપોન M2 ઇન્ટુ M1 અપોન W1 સૂત્ર હતું ઇન્ટુ I. તો આ સૂત્રનો ઉપયોગ કરાય, આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. એટલે જ્યારે અહીં તમને દ્રાવ્ય દ્રાવકનું વજન આપ્યું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરો, અને મોલ આપેલા હોય તો આ સૂત્રનો. બંને રીતે ગણી શકાય, મોલ શોધીને પણ ગણી શકાય, ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકીને પણ ગણી શકાય. હવે આપણે બીજો સંખ્યાત્મક ગુણધર્મ જોઈશું, ઉત્કલન બિંદુ ઉન્નયન. તો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ I કબમ. ડેલ્ટા ટીબી બરાબર I કબમ. M એટલે મોલાલિટી, KB એટલે મોલર ઉન્નયન અચળાંક, I એટલે વોન્ટ ઓફ અવયવ, ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો. તો અહીંયા ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ I કબમ ઇન્ટુ મોલ અપોન W0 દ્રાવક kg લખી શકાય. W0 એટલે આપણે દ્રાવક કહીશું. એક આ સૂત્ર બને. બીજું કે ડેલ્ટા ટીબી બરાબર I ઇન્ટુ કબમ ઇન્ટુ W એટલે શું? દ્રાવ્યનું વજન ભાગ્યા મોલર દર ઇન્ટુ 1 અપોન W0, એ પણ કેજીમાં લઈશું. એક આ એક સૂત્ર બનશે. હવે જો તમારે કેજીમાં ના ગણવો હોય, દાખલાની અંદર બધી રકમો બધા જ મૂલ્યો ગ્રામમાં આપ્યા હોય, તો આને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો ઉપર 1000 વડે ગુણી દો. તો ડેલ્ટા ટીબી બરાબર I ઇન્ટુ કબમ અરે KB ઇન્ટુ W ઇન્ટુ 1000 અપોન M ઇન્ટુ W0 ગ્રામમાં. ક્લિયર? આ થયો સેકન્ડ સંખ્યાત્મક ગુણધર્મ. થર્ડ સંખ્યાત્મક ગુણધર્મ ઠાર બિંદુ અવનયન. તો ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા TF. તો ડેલ્ટા TF બરાબર I કફમ. I કફમ. KF એટલે મોલર ઉન્નયન અચળાંક, M એટલે મોલાલિટી. તો અહીં ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF N અપોન W0 kg દ્રાવક કિલોગ્રામમાં. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ W અપોન N એટલે વજન ભાગ્યા મોલર દર 1 અપોન W0 kg. આ રીતે પણ લખી શકાય સૂત્ર. અને ડેલ્ટા TF બરાબર જો ગ્રામમાં કન્વર્ટ કરી દઉં તો I ઇન્ટુ KF ઇન્ટુ
W/m ઇન્ટુ 1000 m ઇન્ટુ W0 શામાં લખીશું ગ્રામમાં. ક્લિયર? હવે આપણે ચોથો સંખ્યાત્મક ગુણધર્મ જોઈશું. ચલો હવે આપણે નંબર 4 અભિસરણ દબાણ. તો અભિસરણ દબાણ માટે ફર્સ્ટ પાઈ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ CRT, અરે CST. CRT પણ વાપરી શકો કારણ કે અચળાંક બંને માટે સરખું છે. ક્લિયર? પાઈ ઇઝ ઇક્વલ ટુ I, C એટલે શું? N/VST. આ રીતે એક સૂત્ર. બીજું સૂત્ર પાઈ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ N એટલે શું? W/મોલર માસ. ક્લિયર? W/મોલર માસ એટલે શું થશે? WST/V. W એટલે દ્રાવ્યનો મોલર દર, S એટલે દ્રાવણનો અચળાંક, T એટલે તાપમાન, M એટલે મોલર દર અને V કદ છે. અહીંયા મેં તમને બધા જ સૂત્રો આપી દીધા. એટલે એક્ઝામ્પલની અંદર તમને કયા પ્રકારની કિંમતો આપેલી છે, બરાબર, મોલમાં ફેરવવું કે નથી ફેરવવું એ તમારે નક્કી કરવાનું હોય. કે જો બધી કિંમતો ગ્રામમાં આપી હોય તો ગ્રામના સૂત્રમાં એડ કરી નાખો. બરાબર, મોલમાં આપેલું હોય તો મોલનું સૂત્ર આપેલું છે. બરાબર, મોલાલિટી આપી હોય તો મોલાલિટીના સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકો. એટલે તમારે ગણતરી સુધી આ શોર્ટ થઈ જાય અને આન્સર ઝડપી મળે. MCQમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ઓકે.